હર હર મહાદેવ. કેમ છો મિત્રો? બધા મજામાં જશો? હર મહાદેવ મિત્રો, કેમ છો? મજામાં જશો? તો જો નિકુંજ છે ઇસ્ત્રી કરે છે અને દિવાળીનો સમય આવી ગયો છે એટલે નિકુંજ છે ઇસ્ત્રી કરે છે. તો જોઈએ આપણે કેમ કરે છે. ધુવાડા કાઢે છે ઇસ્ત્રી. જો આવી રીતે ઇસ્ત્રી કરવામાં પાણી ફુવારો નથી મારવાનું. પાણી ફુવારવાનું નથી મારતું. કેમ? જ્યાં પેન્ટ ઇસ્ત્રી થઈને કમ્પ્લીટ થઈ ગયું છે તો આપણે જોઈ શકીએ છીએ કે આવી રીતના ઘડી બેસી જ આવી જોઈએ. આમ હા, આપણે 3 પેન્ટની ઇસ્ત્રી મારી છે. જો હવે આપણે કોલર કપ ચોટાડવાના. કોલર કપ ચોટાડશે. આ કોલર આવી. આ કોલર હા, કાટલો. આ શું છે? એ કપ છે. આ કપ કપ હા, એ કપ કહેવાય. બાહે આવે ને. પેલા કાપડની ઇસ્ત્રી કરવાની એમ ને? પેલા કાપડની ઇસ્ત્રી કરવાની, પછી આવી રીતના મૂકવાની. બે બાજુ જગ્યા રહેવી જોઈએ. એ ગુંદરથી ચોટાડવાનું પછી એમાં ગુંદર હેઠે આવે. આપણે ઇસ્ત્રી ફૂલ તપાવીને પછી આપણે એને માથે મૂકવાની એટલે ચોટી જાય. એટલે આ તો ચોટી ગયું. હવે પછી ઉખડી જાય તો ઉખડે જ નહીં. એને ગરમ કરવાની એમ ને? ફૂલ ગરમ કરીને ચોટાડી દેવાનું એટલે એને કાંઈ ન થાય. હવે આપણે આ બીજી બાજુ લગાડી દેવાનું આવી રીતે. બે બાજુ લગાડવાનું. બે કાપડ હોય, બે કપ કરવાના, બે બાજુ હોય ને, બે હાથના એક એક હોય ને. છે કે હાથના છે એમ ને? હું તો કોલરના છે. તો મિત્રો નિકુંજ છે ને હાથના કપ ચોટાડી દીધા છે. હવે આવશે કોલરના. આ કોલર છે. કોલર આપણે લગાડવાનો છે. આપણે જોઈ શકીએ છીએ કે આવી રીતના કોલર ચોટે. ગરમ ઇસ્ત્રી ફૂલ કરીને ચોટે તો બતાવ્યું આ કોલરના છે અને આ હાથના છે. હાથના કપ છે ને? કપ કહેવાય અને આને કોલર કહેવાય. આ કોલરની કપ એમ ને? હા. એટલે કોલરના કપ તૈયાર થઈ ગયા. આપણે જોઈ શકીએ છીએ કે આવી રીતના ચોટાડવાના હોય. હવે ઉખડશે ને? એમાં મેં ઉખડી નાખ્યું હોય. ઉખાડી નાખ્યો છે. ધંધો કરવાનો હોટાડીથી આપણે મહેનત. હવે આને કહેવાય બેલ્ટ. આપણે બેલ્ટ ચોટાડવાના છે તો આપણે બેલ્ટ બતાવી. આ બેલ્ટ કહેવાય. બેલ્ટ આપણે ચોટાડવાના છે. બેલ્ટ એટલે કમર છે એટલે એવું કડક કડક આવે એમ ને બધું. આ બેલ્ટ આપણે ચોટાડ પેલા આને કપડાને ઇસ્ત્રી મારવાની. એટલે આપણે આવી રીતના ઇસ્ત્રી મારી દેવાની એટલે પ્લેન થઈ જાય. કલરની ન રહી જાય એ પ્રમાણે આપણે કરવાનું. હવે આપણે આમાં બેલ્ટ લગાડશું. જોઈ શકો છો કે કેવી રીતના બેલ્ટ લાગે. આવી રીતના આગળ થોડી જગ્યા રાખી દેવાની સિલાઈમાં. પછી આમાં સિલાઈ મૂકવી પડે. હા, આવી રીતના લગાડી દેવાનું એટલે આપણો બેલ્ટ તૈયાર થઈ જાય. હવે આપણે પિન ભરાવી દીધી એટલે ફૂલ ગરમ ઇસ્ત્રી દે એટલે બેલ્ટ ચોટી જાય આપણો. હમણાં કમ્પ્લીટ થાય એટલે આપણે બતાવશું કે કેવી રીતના આપણે કમ્પ્લીટ કર્યો એ તમારે જોવાનું પછી વિડીયોમાં. હા, એક બાજુ પેલા લગાડ્યો છે પછી આપણે બીજી બાજુ લગાડશું. આગળ આ ચોટી જાય ને એટલે આપણે બીજી બાજુ લગાડવાનું છે. તો આપણે જોવું કે કેવી રીતના લાગે. એટલે ડબલ છે એમ ને? છે. હા, હવે આપણે આ બીજી બાજુ લગાડી છે તો જોવો કેવી રીતના લગાડી છે આપણે. હવે આ ત્રિકોણ કાપ્યું એટલે આપણે એટલી જગ્યા રાખવાની. અહીંયા આ બધા ત્રિકોણ રાખ્યું. ત્રિકોણ છે ને એટલું આપણે રાખવાનું ભળે એટલું. આપણે આવી રીતે લગાડી દેવાનું. હવે આની માથે ઇસ્ત્રી મૂકી દેવાની. પછી આને જોડવાનું હોય. હા, પછી આપણે જોડવાનું પેન્ટ બને ને તો એને લગાડવાનું. આ કમરે પટ્ટો આવી જ ને? હા, કમરે પટ્ટો આવી. બેલ્ટ કહેવાય. શું કહેવાય? બેલ્ટ. આ કોલર, આ કફ અને આ બેલ્ટ. આ પેન્ટનો બેલ્ટ. હા. તો આવી રીતના આપણે તૈયાર કરવાનું હોય. જોઈ શકો તમે બધા જેને કરવું હોય અને આપણે કેનવાસ વાપરેલું છે. કેનવાસ? આ કોલર તૈયાર આવે એ આપણે તૈયાર લગાડી જેને માપ સાઈઝ હોય એ પ્રમાણે લગાડી આ દેવાનું. કોલર હા, એ કોલર તૈયાર આવે એ માપ સાઈઝ પ્રમાણે લગાડી દેવાનું. કોઈને પેરનો નતો હોય. કેનવાસ શું કહેવાય? કેનવાસ આવું એમાં આપણે કપ બનાવવાના. કેનવાસમાંથી આ કેનવાસ છે ને આ કેનવાસ કહેવાય. એને એમાંથી આપણે બનાવવાના એ કપ.
તો મિત્રો બ્લોગમાં બન્યા રહેજો અને આગળ આપણે હજી નવું ઘણું બધું નિકુંજ શીખવાડશે. તો બ્લોગમાં આવા નવા બ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. હર હર મહાદેવ. કેમ છો મિત્રો? બધા મજામાં જશો? હેલો મહાદેવ મિત્રો, કેમ છો? મજામાં જશો? તો જો નિકુંજ છે ઇસ્ત્રી કરે છે અને દિવાળીનો સમય આવી ગયો છે એટલે નિકુંજ છે ઇસ્ત્રી કરે છે. તો જોઈએ આપણે કેમ કરે છે. ધુવાડા કાઢે છે ઇસ્ત્રી. જો આવી રીતે ઇસ્ત્રી કરવામાં પાણી ફુવારો નથી મારવાનું. પાણી ફુવારવાનું નથી મારતું. કેમ? પેન્ટ ઇસ્ત્રી થઈને કમ્પ્લીટ થઈ ગયું છે તો આપણે જોઈ શકીએ છીએ કે આવી રીતના ઘડી બેસી જ આવી જોઈએ. આમ હા, આપણે 3 પેનની ઇસ્ત્રી મારી છે. જો હવે આપણે કોલર કપ ચોટાડવાના. કોલર કપ ચોટાડશે. આ કોલર આવી. આ કોલર હા, કાઢલો. આ શું છે? એ કપ છે. આ કપ. હા, એ કપ કહેવાય. બાહે આવે ને પેલા કાપડની ઇસ્ત્રી કરવાની એમ ને? પેલા કાપડની ઇસ્ત્રી કરવાની, પછી આવી રીતના મૂકવાની. બે બાજુ જગ્યા રહેવી જોઈએ. એ ગુંદરથી ચોટાડવાનું પછી એમાં ગુંદર હેઠે આવે. આપણે ઇસ્ત્રી ફૂલ તપાવીને પછી આપણે માથે મૂકવાની એટલે ચોટી જાય. આ તો ચોટી ગયું. તો પછી ઉખડી જાય તો ઉખડે જ નહીં. ગરમ કરવાની એમ ને? ફૂલ ગરમ કરીને ચોટાડી દેવાનું એટલે એને કાંઈ ન થાય. હવે આપણે આ બીજી બાજુ લગાડી દેવાનું. આવી રીતે બે બાજુ લગાડવાનું. બે કાપડ હોય, 2 કપ કરવાના, 2 બાજુ હોય ને, 2 હાથના એક હોય ને. છે કે હાથના છે એમ ને? હું તો કોલરના છે. તો મિત્રો નિકુંજ છે ને હાથના કપ ચોટાડી દીધા છે. હવે આવશે કોલરના. આ કોલર છે. કોલર આપણે લગાડવાનો છે. આપણે જોઈ શકીએ કે આવી રીતના કોલર ચોટે. ગરમ ઇસ્ત્રી ફૂલ કરીને ચોટે તો બતાવ્યું. આ કોલરના છે અને આ હાથના છે. હાથના કપ છે ને? કપ કહેવાય અને આને કોલર કહેવાય. આ કોલરની કપ એમ ને? હા. એટલે કોલરના કપ તૈયાર થઈ ગયા. આપણે જોઈ શકીએ છીએ કે આવી રીતના ચોટાડવાના હોય. હવે ઉખડશે ને? એમાં મેં ઉખડી નાખ્યું હોય. ઉખાડી નાખ્યો છે. ધંધો કરવાનો હોટાડી છે આપણે મહેનત. હવે આને કહેવાય બેલ્ટ. આપણે બેલ્ટ ચોટાડવાના છે તો આપણે બેલ્ટ બતાવી. આ બેલ્ટ કહેવાય. આ બેલ્ટ આપણે ચોટાડવાના છે. બેલ્ટ એટલે કમર છે. કલે એવું કડક આવે એમ ને બધું. આ બેલ્ટ આપણે ચોટાડ પેલા આને કપડાને ઇસ્ત્રી મારવાની. એટલે આપણે આવી રીતના ઇસ્ત્રી મારી દેવાની એટલે પ્લેન થઈ જાય. કલરની ન રહી જાય. એ પ્રમાણે આપણે કરવાનું. હવે આપણે આમાં બેલ્ટ લગાડશું. જોઈ શકો છો કે કેવી રીતના બેલ્ટ લાગે. આવી રીતના આગળ થોડી જગ્યા રાખી દેવાની સિલાઈમાં. પછી આમાં સિલાઈ મૂકવી પડે. હા, આવી રીતના લગાડી દેવાનું એટલે આપણો બેલ્ટ તૈયાર થઈ જાય. હવે આપણે પિન ભરાવી દીધી એટલે ફૂલ ગરમ ઇસ્ત્રી દે એટલે બેલ્ટ ચોટી જાય આપણો. હમણાં કમ્પ્લીટ થાય એટલે આપણે બતાવશું કે કેવી રીતના આપણે કમ્પ્લીટ કર્યો. એ તમારે જોવાનું પછી વિડીયોમાં. હા, એક બાજુ પેલા લગાડ્યો છે પછી આપણે બીજી બાજુ લગાડશું. આગળ આ ચોટી જાય ને એટલે આપણે બીજી બાજુ લગાડવાનું છે. તો આપણે જોવું કે કેવી રીતના લાગે. એટલે ડબલ છે એમ ને? હા, હવે આપણે આ બીજી બાજુ લગાડી છે. જોવો કેવી રીતના લગાડી છે આપણે. હવે આ ત્રિકોણ કાપ્યું એટલે આપણે એટલી જગ્યા રાખવાની. આ બધા ત્રિકોણ રાખવાનું. ત્રિકોણ છે ને એટલું આપણે રાખવાનું વળે એટલું. આપણે આવી રીતે લગાડી દેવાનું. હવે આને માટે ઇસ્ત્રી મૂકી દેવાની. પછી આને જોડવાનું હોય. હા, પછી આપણે જોડવાનું. પેન્ટ બને ને તે આને લગાડવાનું. આ કમરે પટ્ટો આવી જ ને? હા, કમરે પટ્ટો આવી. બેલ્ટ કહેવાય. શું કહેવાય? બેલ્ટ. આ કોલર, આ કપ અને આ બેલ્ટ. આ પેન્ટનો બેલ્ટ. હા. તો આવી રીતના આપણે કરવાનું હોય. જોઈ શકો તમે બધા જેને કરવું હોય. અને આપણે કેનવાસ વાપરેલું છે. કેનવાસ? આ કોલર તૈયાર આવે. એ આપણે તૈયાર લગાડી જેને માપ સાઈઝ હોય એ પ્રમાણે લગાડી. આ કોલર? હા, એ કોલર તૈયાર આવે. એ માપ સાઈઝ પ્રમાણે લગાડે. કોઈને પેરમાં નતો. કેનવાસ શું કહેવાય? કેનવાસ આવ્યું એમાં આપણે કપ બનાવવાના. કેનવાસમાંથી આ કેનવાસ છે ને, આ કેનવાસ કહેવાય. એને એમાંથી આપણે બનાવવાના એ કપ.
તો મિત્રો બ્લોગમાં બન્યા રહેજો અને આગળ આપણે હજી નવું ઘણું બધું નિકુંજ શીખવાડશે તો બ્લોગમાં આવા નવા બ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો મિત્રો નિકુંજ જે છે એ દીવડા હરખા કરે છે. આપણે દિવાળી માટે બાર પ્રવેશમાં લગાવવાના છે બાલ્કનીમાં દીવડા. જોઈ શકો છો તમે આ દીવડા. કેટલી લગાડવાની છે? 3 છે. 3 લીધેલી 3 દીવાળા આપણે રાખેલી બિયાણે હાથમાં છે. થઈ ગઈ હરખી? હા થઈ ગઈ. બધી કરી નાખી છે કારે? બધી હાલો તો લગાવી. ભૂલી ગયો મા બાપ તો બધી જગ્યાએ લાઈટો શરૂ થઈ ગઈ છે. અમારે હજી બાકી છે લગાવવાની. તો આને ઓલું છેડા ક્યાં દેવાના? દુકાનમાં થઈ ગઈ છે. દુકાન દેખાશે? દુકાન તો નથી દેખાતી. થઈ ગઈ હરખી રાખજો, પડી ન જાય નીચે નગર ખોટવાઈ જાય. તે પટ્ટી ક્યાં બળશે? કાતર તો નથી લાવી. કાતર મારે હંચે ન હોય. હંચે જવું પડશે હવે. હલો કાતર આવે. નિકુંજ જો ટેપટી ઉખડે છે ને દેખાતું નથી લાગતું. ચશ્મા એટલા પહેર્યા છે ને. હા લાવો ગોતી દો, તમને ન આવડે. લાવો ફોન પકડો. નખ મારવાનો હોય, નખથી જડી. નખ જ માર્યો તો પણ જડી ગયો ને. ના કાજલ ને જડી ગયો, આપણને ન જડ્યો ભાઈ. અમારા આખું ઓરિજિનલ છે. આમાં ચોટી જાય ટેપટી. બહારનું વાતાવરણ હજી દિવાળી જેવું બહુ નથી લાગતું. એમ લગાવવાની એમ ને ટેપટી? પછી એમ ન કરાય છે ને, ટેપટી આમ રાખીને પછી છે ને આમ રાખીને કાપાય. એવી રીતે ન કઈ એમ તમે કેટલા કટકા કરશો? ઉખડી નથી લાગતી. જો હરખી ચોટાડ છે, પવન આવશે ને તો એઠી જાય બધું. દીવડા સીધા કરવાના. તો મિત્રો નિકુંજ જે છે એ સિરીઝ લગાવે છે ત્યાં સુધી આપણે બીજી સિરીઝ છે ને હરખી કરી લઈએ. મને તો નહીં આવડ્યા. આ અલગ કલરની છે. જો આ ઓરિજિનલ આવો કલર નો લેવો બધે. આવો આ ઠેઠ સુધી આમ સુધી લઈ જવાની હે તો આપણે સુધી જ. આ જે પેરી છે નિકુંજની ગાડી છે અને અમારી દુકાનની બ્લુ કલરની લાઈટ દેખાય નથી દેખાતી. દુકાન હાટું બહુ સારું લઈ આવ્યા. કા ઘર હાટું સારું ન લાવે. લક્ષ્મી માં દૂધ લઈને લાવે. હરખું થાય છે ને? તો મિત્રો અમે છે ને સિરીઝ લગાવી લઈ ત્યાં સુધી તમે બ્લોગમાં બન્યા રહેજો. અને આગળ આપણે હજી રાતે બ્લોગ બનાવવાનો છે તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો.